નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સત કેવલ વિદ્યા મંદિર સારસામાંથી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં હું આપ સર્વનું સ્વાગત કરું છું. મારું નામ મહિડા નીતા છે. ધોરણ 6, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1. પ્રકરણનું નામ છે ચાલો ઇતિહાસ જાણીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે ઇતિહાસનો અર્થ, શા માટે આપણે ઇતિહાસને જાણવો જોઈએ તથા ઇતિહાસ જાણવા માટેના મુદ્દાસર 3 સાધનો સમજ્યા હતા. તો થોડું રિવિઝન કરી લઈએ. તાળપત્ર, ભોજપત્ર અને અભિલેખો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જે ઇતિહાસ જાણવાના સાધનો વિશે સમજ્યા હતા એ ચિત્ર રૂપે અહીં દર્શાવેલ છે. સ્ક્રીનમાં તમે જોઈ શકો છો કે હસ્તપ્રત દેખાય છે. તે આપણે વાત કરી હતી ને કે જે હસ્તપ્રતો છે એ હાલના સમયમાં પણ એની લિપિ ઉકેલાઈ શકી નથી. બાજુમાં આપેલ વૃક્ષની આંતરછાલ પર લખાણ લખેલું તાળપત્ર અને ભોજપત્ર તમે જોઈ શકો છો. ત્રીજું ચિત્ર છે એ તમે જોઈ શકો છો કે અશોકનું શિલાલેખ છે. હવે ત્રીજા મુદ્દામાં આપણે સમજ્યા હતા કે શિલાલેખ અથવા તો અભિલેખ એટલે શું. એની સરસ એવી માહિતી આપણે મેળવી હતી. તમે સ્ક્રીન પર સુંદર ચિત્ર જુઓ છો. આ એ જ જૂનાગઢમાં આવેલો મહાન સમ્રાટ અશોકે બનાવડાવેલ શિલાલેખ છે, જેમાં પ્રજાજોગ સંદેશ કોતરવામાં આવેલો છે. જે આપણે વાત કરી હતી તે વર્ષો સુધી એવો ને એવો જ સચવાયેલ છે, જે આપણે ઇતિહાસ જાણવા માટે ખૂબ જ અગત્યનું સાધન ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇતિહાસ જાણવાના સાધનોમાં મુદ્દો નંબર 4 સમજીશું. મુદ્દાનું નામ છે તામ્રપત્રો. સૌપ્રથમ તામ્રપત્રો એટલે શું, એટલે કે તેનો અર્થ સમજી લઈએ. તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. પ્રાચીન સમયના અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર કોતરાવી હતી. આપણા રાજ્ય ગુજરાતમાંથી તો આવા અનેક તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. આવા તામ્રપત્ર પરથી શું જાણવા મળે છે? તો તેમાંથી રાજાના નામ, તેમનો ધર્મ, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, ઉત્તર ગુજરાત, અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, ગાંધીનગરમાં તામ્રપત્રો સચવાયેલા છે. આ 4 સ્થળો જ્યાં તામ્રપત્રો સચવાયેલા છે તે ખાસ યાદ રાખવા જોઈએ. મુદ્દો નંબર 5, સિક્કાઓ. સિક્કાઓ પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કાઓ તમે જોયા જ હશે. વિદ્યાર્થી મિત્રો, આપણું ચલણી નાણું રૂપિયો છે તથા તેનું ધાતુ પણ તમે જોયેલી છે. હવે પ્રાચીન સમયના રાજા મહારાજાઓના સિક્કાઓ
કેવી રીતે આપણને ઇતિહાસ જાણવામાં મદદરૂપ થઈ શકે, તો સિક્કા પર રાજાનું નામ, તેમનો ધર્મ, સંસ્કૃતિ વગેરે તથા તેમના સમયગાળાની માહિતી મળે છે. સમયગાળાની માહિતી તો તમે આપણા હાલના સિક્કાઓમાં પણ જોઈ શકો છો કે સિક્કા ઉપર જે તે સમયે બહાર પડાયેલ સિક્કા પર તમે વર્ષ જોઈ શકો છો. સમજ્યા વિદ્યાર્થી મિત્રો કે સિક્કા પરથી પણ તમે ઇતિહાસ જાણી શકો છો. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. હવે તમને સવાલ એ થશે કે પંચમાર્ક સિક્કા એટલે શું? તો ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવાતા સિક્કા એટલે પંચમાર્ક સિક્કા તરીકે એને ઓળખીશું. પંચમાર્ક સિક્કા સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે સમયની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપણને જાણવા મળે છે. મુદ્દા નંબર 6, ઇતિહાસના અભ્યાસીઓ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ જાણવા માટે આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે, તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરી મકાનો, સિક્કાઓ, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને જાણકાર અપાવે છે. હવે તમને સવાલ થશે કે ઉત્ખનન એટલે શું? તો સામાજિક વિજ્ઞાનની ભાષામાં ખોદકામને ઉત્ખનન કહેવાય છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાં જીવનની નોંધ પણ લેતા હતા, એટલે કે ત્યાંનું જીવન કેવું છે એની પોતાની ડાયરીમાં, પ્રવાસી નોંધમાં ઘણું બધું એ નોંધ કરતા હતા. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુએન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ બધા જ મુસાફરો ભારતની મુલાકાતે જે તે સમયના રાજાઓના સમયમાં આવ્યા હતા. પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. ભારતમાં આજથી 4.5 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, એ પણ આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની પણ માહિતી આપી છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્ર કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના જે
ઇતિહાસ જાણવાના સાધનો જોયા, જેમ કે હસ્તપ્રતો, દસ્તાવેજો, પછી તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, એ આપણે જોયું કે કેવી રીતે ઇતિહાસ બને છે. તો આ જે વિદ્વાનો છે ઇતિહાસના, એ લોકો આ બધા જ સાધનોનો ઉપયોગ કરીને ઇતિહાસ લખતા હોય છે અને પછી એનું યોગ્ય રીતે આલેખન કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આગળનો મુદ્દો છે ભૂમિનું નામ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. આમ તો જોઈએ કે પ્રાચીન સમયથી અત્યાર સુધી ભારતમાં અનેક નામોનો સમાવેશ થાય છે, પણ બે નામો એવા છે જે આપણે જાણીએ છીએ, ઇન્ડિયા અને ભારત. હવે આ ઇન્ડિયા શબ્દ છે એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવેલો છે, જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. આપણને બધાને ખબર છે કે દુનિયાની સૌથી પ્રાચીન ભાષાઓમાં જો કોઈ ભાષા હોય તો તે સંસ્કૃત છે. સંસ્કૃત એ બધી ભાષાઓની માતા ગણાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 250 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. વેદો વિશે તો આપણે બધા જ જાણીએ છીએ કે સૌથી પ્રાચીન વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, અને એમાંય સૌથી પ્રાચીન વેદ એટલે ઋગ્વેદ. તો વિદ્યાર્થી મિત્રો, ઋગ્વેદ જે ગ્રંથ છે એમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર અને પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે. છેલ્લો મુદ્દો છે સાલવારી. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ એટલે કે મહિનો અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ. ઈસવીસનને અંગ્રેજીમાં એડી A.D. એડીનું ફૂલ ફોર્મ થાય છે એનો ડોમિની, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો ઈસવીસન લાગે છે. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વે, જેને અંગ્રેજીમાં B.C. BC, તો BCનું ફૂલ ફોર્મ શું થાય વિદ્યાર્થી મિત્રો? BC એટલે બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. હવે ઘણીવાર સાલવારીને એડીને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. અહીંયા તમે નવું ફૂલ ફોર્મ જોયું CE. તો CEનો મિનિંગ શું થાય? CEનો ફૂલ ફોર્મ શું થાય? CE એટલે કોમન એરા. કોમન એરાને ગુજરાતીમાં સામાન્ય કે સાધારણ યુગ તરીકે ઓળખાય છે.
BCE એટલે એનું ફૂલ ફોર્મ છે બિફોર કોમન એરા. આ તમે વિરોધાભાસ જોઈ શકો છો. એનો મિનિંગ થાય છે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. અહીંયા આપણે અટકીશું અને અહીંયા તમારો પાઠ 1 પૂર્ણ થાય છે.